બાપુ અમરેલી ગયા, અમરેલી થોડોક સમય રોકાણા, ગઢની રાંગે નેહડું કર્યું, અહીંથી બાપુ હાલ્યા એટલે અમરેલી ગયા. તો એ વિઠ્ઠલરાવ ચોબા નામના કલેક્ટર હતા ગાયકવાડ સ્ટેટના. એને થોડુંક દૂધપાકનું બંધાણ, સારો દૂધપાક ભળે એટલે જમવા જાય. એ સમયે બળચોથના દિવસે ગામની બેનું બધી ગાય પૂજવા આવી નેહડામાં. એટલે નગર શેઠની દીકરાની વહુએ એમ કીધું કે બાપુજી બાપુજી એટલે કે બોલો. એ કે ગીગા ભગતની જોગમાં ગાવું બહુ હાર્યું છે. શેઠે કીધું વિઠ્ઠલરાવ ચોબાને કે ગાવું તો આપણી હવેલીમાં હવે હાર્યું લાગે, કે આ ભગતની જોકમાં થોડી હાર્યું લાગે. કે છે ગીગા બાપુને બોલાવે છે શેઠ તરફથી ને કલેક્ટર તરફથી. એટલે બાપુ નથી જતા, 2-5 દિવસ પછી પાછા બોલાવે છે. એટલે બાપુ એ ચોરાપા, અત્યારે જે ટાવરની પાછળ ચોરાપા એરિયા છે, એ બધી હવેલીઓ હજી ઊભી છે નગર શેઠોની. આપ ક્યારેક અમરેલી ટાવર પાછળની જે છે ને મોટી હવેલી, અહીંયા એ ચોરાપા કહેવાય છે. એ હવેલીઓ 4-4 માળની હજી ઊભી છે. એટલે ગીગા બાપુનો સંધ્યા ટાઈમ થયો અને પ્રેશર મારવામાં આવ્યું કે હાલો તમને નગર શેઠની ઘરે કલેક્ટર સાહેબ બોલાવે છે. તેથી દૂધપાકની દાવત હતી. દૂધપાકની આપણે અહીં ભજીયા વાડિયા કરીને નથી બધા ખાવા જતા કે ખોડા બાપાની વાડીએ આજ ભરેલા મરચાના છે, હાલો બધા જવાના બધા આપણે જઈને એમ. તો અહીંયા કલેક્ટરને તેથી આપણી ગાવું નો જ દૂધપાક એને. એટલે કલેક્ટરે કીધું કે ભાઈ તમારે ગાવું શેઠને 2 આપવી પડશે ને 2 અમારે બંગલે આપવી પડશે. એટલે ગીગા બાપુએ એમ કીધું કે હું ગા નહીં આપું, દૂધ જોઈ જેટલું એટલું આપશું તમને, અમારે બધી ગાઉનું દૂધ તમને પુગાડશું. પણ એના પહેલાં એની હવેલીમાં પ્રવેશ કર્યો ને, એક મોજડી ખાહડું ઊંધું પડ્યું હતું. એટલે બાપુએ એમ કીધું કે શેઠ તારું ઊંધું વળવાનું છે. હવે એનું બહુ જાજુ હું વિવરણ નહીં કરું, અત્યારે મીડિયા ચાલે છે ફાસ્ટ, એ વાતનો અનર્થ થઈ જાય. એ વચન આજની તારીખમાં ચાલે છે ચોરાપામાં. એ 5 હવેલીઓ મોટિયું પડ્યું છે, એમાં કોઈ રહી શકતું નથી. અને આ વાત ખોટી લાગતી હોય તો હવેલીવાળી ગલીમાં વ્યૂ જવાનું. 4 હવેલીઓ, 1 હવેલી પડી ગઈ છે, 4 હજી છે. એ કોઈ ત્યાં વારસદાર રહેતું નથી.